વિવિધ વિસ્તારોમાં બેનરો અને પોસ્ટરો લગાવવાની પ્રવૃત્તિ પર વડોદરા મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે અને શહેરને ફ્રી સિટી જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ મુદ્દે સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે ગંભીર આક્ષેપો કર્યા છે। સ્વેજલ વ્યાસનો આક્ષેપ છે કે બેનર હટાવવાની કાર્યવાહી દરમિયાન ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે આક્ષેપો કર્યા છે કે શહેરમાં ધાર્મિક કાર્યક્રમો અને માતાજીના મંદિર સંબંધિત બેનરો દૂર કરવામાં આવે છે અને જ્યારે કેટલાક રાજકીય બેનરો યથાવત રાખવામાં આવે છે। તેમનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચે તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્વેજલ વ્યાસે કહ્યું કે સુંદરકાંડ ડાયરા અને ધાર્મિક પ્રસંગો માટે લગાવાયેલા બેનરોને વારંવાર નોટિસો આપીને હટાવવામાં આવે છે, પરંતુ રાજકીય બેનરો સામે સમાન કાર્યવાહી થતી નથી। તેમણે શહેરમાં તમામ માટે સમાન નિયમો લાગુ કરવાની માંગ કરી છે અને આ પ્રકારની કાર્યવાહી બંધ કરવાની અપીલ કરી છે। નમસ્કાર વડોદરા, ખાસ આજે આ વિડીયો એટલા માટે બનાવું છું કે હિન્દુ વિરોધી આ ભાજપવાળા માતાજીના હોર્ડિંગો કાઢી નાખે છે। જે માતાજી મંદિર માટેનું છે ત્યાં બેનરો કાઢી નાખવાના, કોર્પોરેશન વાળાને 2-3 વાર મોકલીને કઢાઈ નાખવાના, પરંતુ એમના બેનર રહેવા જોઈએ। આ સોની સાહેબ જે છે એમને અમે કહીએ છીએ કે થોડી તો નિર્લજ્જતા, થોડી તો દયા રાખો, શહેર માટે શરમ રાખો। પોતાના બેનરો ઠોકવાના અને બીજાના ભગવાનના ને એના હોય, ડાયરાના હોય, સુંદરકાંડના હોય, તમારે આસ્થાના હોય, શ્રદ્ધા ભક્તિના હોય, એ બેનર કાઢી નાખવાના અને આવા બેનરો તમે તમારા રાખો। આવી તાનાશાહી હવે બંધ કરો અને પેલો તુવેર આપનો જે દલાલી કરે છે ને, આ તારામાં તાકાત હોય ને ભાઈ, ભાઈલો હોય ને, તું મર્દ માણસ હોય ને વડોદરા શહેરનો, તો આ બેનર કાઢીને બતાવજો। પહેલા લોકોના માતાજીના બેનરો કાઢવા તમે લોકો નીકળી પડો છો તો આ બેનરો કાઢીને બતાવજે, નહીતર તું તો દલાલ છે જ। અમને તો પહેલેથી ખબર છે, અમારો સમય આ દે બતાવીશું તને અમે પણ કેવી રીતે તારી દલાલી તું કરે છે। આ બેનર છાણી રહ્યું છે, એ બેનર રખાય છે, અમારા બેનર કાઢી નાખ્યા છે। સુંદરકાંડના છે 2 દિવસ પછી પ્રસંગ છે, એ બેનર તમારાથી નીકળી જાય છે અને આ બેનર તમે રાખો આખા શહેરમાં, એવું ચાલે? આ તમારા દિવસો ભરાઈ ગયા છે। આ ભાજપવાળાને કહીએ છીએ કે હિન્દુત્વના નામ પર ચૂંટા છો અને તમે તો હાવ તમારા કરતા કોંગ્રેસ હારી હતી કે આવા ધર્મના જાત પર કોઈ દિવસ આવી રાજનીતિ નહોતી કરતી, જેવી નીચલી અને નફટાઈની રાજનીતિ કરવા તમે લોકો નીકળ્યા છો। હવે જાજો સમય નથી, આ ટૂંક સમય છે, અમે બતાવીશું તમને।